વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં જયા એકાદશીનું ઘણું મહત્ત્વ છે. મહામાસની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જયા એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે, તેમજ ભગવાન વિષ્ણુની કૃપા રહે છે અને વ્યક્તિને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને ભયથી મુક્તિ પણ મળે છે. જયા એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણ અને ભવિષ્ય પુરાણમાં દર્શાવેલું છે. શ્રી કૃષ્ણે પોતે પણ આ શુભ એકાદશી વ્રતનો મહિમા અને પાંડવોના મોટા પુત્ર યુધિષ્ઠિરને તેનું પાલન કરવાની પદ્ધતિ વર્ણવી હતી. જયા એકાદશીનું વ્રત ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિ અત્યંત ઘૃણાસ્પદ પાપોથી પણ મુક્ત બની શકે છે, તેમજ ભૂત પ્રેત પિશાચીઓનીમાંથી મુક્તિ અપાવનાર આ જયા એકાદશી છે. મિત્રો, આ વર્ષે જયા એકાદશી 20 ફેબ્રુઆરીએ મંગળવારે આવે છે. એકાદશીની તિથિની શરૂઆત 19 ફેબ્રુઆરીના સવારે 8:49 થશે, જ્યારે તેની સમાપ્તિ 20 ફેબ્રુઆરીના રોજ સવારે 9:55 થશે. તેમજ આ વ્રતનું પારણું 21 ફેબ્રુઆરીએ સવારે 6:55 થી 9:11 દરમિયાન કરી શકાય છે. જોકે દ્વાદશીની તિથિ સવારે 11:27 હશે. એકાદશીના દિવસે પૂજાવિધિ માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરવા, આ પછી પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું, પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્ર મૂકવું અને પછી પૂજા કરવી. પ્રસાદની સાથે પીળા ચંદન, અક્ષત, ફૂલમાળા અને તુલસી અર્પણ કરવા, ઘીનો દીવો કરી ધૂપ પ્રગટાવી અને એકાદશી વ્રત કથા સાંભળવી અથવા બોલવી, તેમજ વિષ્ણુ ચાલીસા મંત્રનો પાઠ, વિષ્ણુ સહસ્ત્રનામ અને નારાયણ સ્તોત્રનો પાઠ કરવો. અંતમાં આરતી ઉતારવી અને ભૂલોની ક્ષમા પણ માંગવી. મિત્રો, જયા એકાદશીના ઉપવાસ માટે કેટલાક નિયમો છે. જેમ કે જયા એકાદશી વ્રત એકાદશી તિથિથી દ્વાદશીને દિવસે પારણા પહેલાં સુધી ચાલે છે. જયા એકાદશીનું વ્રત કરનારાઓએ આ દિવસે ભોજન ન લેવું જોઈએ. ઉપવાસ દરમિયાન લોકો સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રકારનો ખોરાક કે પાણી લેતા નથી. એકાદશી વ્રતના બીજા દિવસે પારણા પહેલાં તુલસીજીને જળ ચડાવવું જરૂરી ગણાય છે. એમ માનવામાં આવે છે કે તુલસીને જળ ચડાવવાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે. જયા એકાદશી વ્રતની વ્રતકથા આ મુજબ છે. જયા એકાદશીની કથા પદ્મપુરાણને આધારે છે. એકવાર દેવરાજ ઇન્દ્ર કોઈ ગંધર્વ સાથે કોઈ વાત પર ગુસ્સે થયા. આ ગંધર્વનું નામ માલ્યવાન હતું. માલ્યવાનને ઇન્દ્રએ તેની પત્ની સહિત પિશાચ થવાનો શ્રાપ આપ્યો. પરિણામે બંને માલ્યવાન અને તેની પત્ની ખરાબ રાક્ષસી વૃત્તિવાળા કામોમાં પ્રવૃત્ત રહેવા લાગ્યા. આમ કરતાં કરતાં તેઓ એકવાર ઋષિઓ પાસે આવી પહોંચ્યા. તે વખતે માલ્યવાને ઋષિઓને પિશાચની યોનિથી છૂટવાનો ઉપાય પૂછ્યો. ઋષિઓએ તેને કહ્યું કે જો તું ફરી ગંધર્વ બનવા ઈચ્છતો હો તો મહામાસની સુદ 11 જયા એકાદશીનું વ્રત રાખજે. વિષ્ણુ ભગવાન જે વિશ્વનો પાલક છે તેમનું શ્રદ્ધાપૂર્વક આરાધન કરવું. માલ્યવાનને તો મુક્તિનો મંત્ર મળ્યો. તે બંનેએ જયા એકાદશીના દિવસે કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પણ પાપ કર્મ ન કર્યું. તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કરી અને પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. તે સમયે સૂર્યનારાયણ અસ્ત તરફ જતા હતા. તે રાત્રે એ બંનેએ ખૂબ મુશ્કેલીથી વિતાવી. બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી તેમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને સુંદર વસ્ત્રો તથા અલંકૃત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના પૂજન સાથે સાથે કામધેનુ ગાય માતાનું, વૃંદા એટલે કે તુલસી માતા, પીપળાના વૃક્ષનું તથા શિવલિંગનું પૂજન કરવામાં આવે છે. આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, ઋણ બધામાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જયા એકાદશી ક્યારે આવે છે, તેનું શુભ મુહૂર્ત, પૂજાવિધિ, મહત્ત્વ, આ દિવસના ઉપવાસના નિયમો તથા વ્રતકથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.